क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना. નેક્સ્ટ સ્ટોક ટાટા પાવર પર ફોકસ કરીએ બિકોઝ અહીંયા નવા રેકોર્ડ હાઈ બની ગયા છે. પ્લસ મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટનું રેટિંગ પણ જોવા મળ્યું. હવે આ પહેલાં પણ તમે વાત કરી ચૂક્યા છો કે આ બધા જે બ્રોકરેજ રિપોર્ટ્સ હોય તેને બહુ વેટેજ નથી આપતા, પણ આને કારણે મૂવ જરૂર આવે છે સ્ટોકમાં. અને આમણે કંઈક 577ના ટાર્ગેટ્સ પણ આપેલા હતા. પ્લસ ડબલ રિપોર્ટ્સ છે કેમ કે મોતીલાલ ઓસવાલ તરફથી પણ બાય રેટિંગ હતું અને લગભગ ટાર્ગેટ્સ કંઈક 530 આસપાસના આપ્યા છે કે ગ્રીન પ્લેટફોર્મ જે છે તેનું પરફોર્મન્સ બહુ જ સારું છે, કંપનીનું મજબૂત ગ્રોથ છે તેવું પણ તેમણે કહ્યું છે. એટલે ડબલ અપગ્રેડ, બે અલગ અલગ બ્રોકરેજ હાઉસીસ તરફથી અપગ્રેડનું રેટિંગ સામે આવ્યું છે. સર, ટાટા પાવર. ટાટા પાવરની વાત કરીએ તો ટાટા પાવર જે આપણે વાત કરી હમણાં જ મેં વાત કરી કે જે રિન્યુએબલ એનર્જીસમાં તમે જોશો કંપનીનું એનાલિસિસ કરશો તો વધારે પડતી કંપનીઓનો પી રેશિયો મોર ધેન 100 જોવા મળી રહ્યો છે આપણને એઝ ઓફ નાઉ. તો વધારે પડતી કંપની તો કે આપણે જોઈ શકીએ છીએ કે ઓવરબોટ ઝોનમાં ચાલી રહી હતી ટેકનિકલી અને ફંડામેન્ટલી ઓવરબોટ. બટ જે ટાટા પાવર છે હજી તમે બીજી કંપનીની કમ્પેરિઝન કરશો, ધારો કે રિન્યુએબલ એનર્જીમાં છે, પાવર સેક્ટરમાં છે, તો કંપનીનો પી રેશિયો ઘણો ઓછો ચાલી રહ્યો છે બીજી કંપનીને. અત્યારે પણ એનો પી તમે જોઈ શકો કે જસ્ટ 50 ની અંદર અરાઉન્ડ 40 to 43 નો પી ચાલી રહ્યો છે, બરાબર છે. તો કંપની ફંડામેન્ટલી પણ હજી અંડર વેલ્યુ છે અને જે પ્રમાણે કંપનીના લાસ્ટ 2 ક્વાર્ટરના અર્નિંગ આવી રહ્યા છે એ પ્રમાણે કંપની ભવિષ્યમાં પણ હજી સારું આપણે જોઈ શકીએ છીએ. કંપનીનો કોન્સ્ટન્ટ જે પ્રોફિટ છે ગ્રોથ થઈ રહ્યો છે, બરાબર. પણ કંપની હજી પણ પી રેશિયો પ્રમાણે એટ્રેક્ટિવ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ગ્રીન એનર્જી સેક્ટરમાં.